ઉધના રેલવે સ્ટેશન પર એન્ટ્રી અને એક્ઝિટ માટે ફક્ત એક જ ગેટ હોવાથી સમયમાં ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં ભીડ વધી રહી છે। રેલવે પોલીસ પ્રશાસન લોકોની ભીડ જોઈને આગોતરું આયોજન કરવા માટે સુરત શહેર કોંગ્રેસ દ્વારા પશ્ચિમ રેલવે વિભાગને આવેદનપત્ર આપ્યું હતું। સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ 2, 3 અને 4 પ્લેટફોર્મ બંધ થવાના છે, ત્યારે ઉધના સ્ટેશન પર ટ્રેનોને સ્ટોપેજ આપવાના હોવાથી ભીડના કારણે મુસાફરોના જીવ જોખમમાં ન મુકાય તે માટે આગોતરું આયોજન કરવાની માંગ કોંગ્રેસે કરી છે। બારોટ સભ્ય જેઆરઆરસીસી વેસ્ટર્ન રેલવે અમે આવનારા દિવસોમાં સુરતની તમામ ટ્રેનો ઉધના સ્ટેશનથી ઉપર હોય ત્યારે એના અગમચેતીના ભાગરૂપે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ધનસુખભાઈની આગેવાનીમાં રેલવે ડીવાયએસપી બોર્ડ સાહેબને મળવા માટે આવેલા હતા કે કોઈ મુસાફરોની જાળવણી ન થાય, કોઈના સામાન ન ચોરાય, કોઈના મોબાઈલ ચોરી ન થાય, કોઈ ટ્રાફિક વ્યવસ્થાના કારણે કોઈ મુસાફર પોતાની ટ્રેન ન ચૂકી જાય, એના ભાગરૂપે આપ સુરત આરપીએફ, સુરત જીઆરબી, ઉધના આરપીએફ અને ટ્રાફિક વિભાગ સાથે સંકલન કરીને ત્યાં આગળ યોગ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવો જેથી કોઈ અગવડતા ન પડે। કેમ કે હાલમાં બી ઉધના સ્ટેશનથી 15-20 એટલા મુસાફરો અવર જવર કરે છે, જ્યારે તમામ ટ્રેનો ઉધના સ્ટેશન ઉપર હોય ત્યારે લગભગ 1.25 લાખ થી 1.5 લાખ મુસાફરોની રોજની ઉધના સ્ટેશનની મુસાફરી થશે, ત્યારે કોઈ અવ્યવસ્થા ન સર્જાય એની માટે આ બંદોબસ્ત ગોઠવી રજૂઆત માટે આવેલા હતા અને અમને રેલવે ડીવાયએસપી બોર્ડ સાહેબે ખાતરી આપી છે કે ભૂતકાળમાં જે રીતે એમને સહયોગ આપ્યો એ રીતે આવનારા સમયમાં મુસાફરોના હિત માટે યોગ્ય કાર્યવાહી કરશે એવી અમને ખાતરી આપી હતી।